નો નિબંધ એ નહીં ખબર. પ્રથમ સત્રમ પૂછાનો હતો કે નતો પૂછાનો? તો કે હવે દ્વિતીય સત્રમ નવી પેપર સ્ટાઇલ આવતી હોય, બંનેમાં કે 80 ના તો હોય, પછી કે નહીં આવડતું તો એ નિબંધ 5 માર્ક નો, તો બીજા 10 માર્ક ક્યાં ગયા? બોલ. પછી કહી દેવાનું કે મમ્મી નથી ખબર, 35 માર્ક તો આવી ગયા, બસ બહુ થઈ ગયા. તો 50 માર્ક ની તો ચોખ્ખી વાત ને, થોડી કે 40 પૂછી લે, થોડી કે 10 માર્ક નું બીજું પૂછે. આ એ ફરક અસાઇનમેન્ટ આલીને બેઠા હોય એટલે ના પાડું હું. અસાઇનમેન્ટ માં મત તૈયાર કરાવો. હેડવા જોઈ લે, દાખલો છોડાવો. બસ પણ હા બસ ચૂપ ચૂપ. મમ્મી રૂમાલ લાવજે, રૂમાલ લાવજે, ગમે તેમાં કપડું દઈ દે. હા એ રૂમાલ દઈ દે, દઈ દે. રૂમમાં તો ભાઈ હા પણ રોમાં તો વાંચી લે ને, પણ હું થાય આમ તો એટલે મમ્મી ના પાડું કે અસાઇનમેન્ટ લખવાથી કોઈ યાદ નહીં રહે. અને ગણિત હોય તો ઠીક છે, અસાઇનમેન્ટ લખવાથી યાદ રહે. ટીચરને ફોન કરીને કહી દેવાનો ઇન્ટરનેટ મેળવા તો મેળવો 20 માર્ક ના. અમારી છોકરી અસાઇનમેન્ટ લખી નહીં આવે, અસાઇનમેન્ટમાં જ ભરાય પીએ. બસ હવે રોમત પણ લાફો મેકું. હવે ના બોલતી, હવે કશું બોલતી જ નહીં. દાખલો છૂટલો ચૂપ.